જય મુરલીધર મિત્રો, જય દ્વારકાધીશ। જો આપણે આજે એક સરસ મજાનો કેસ લઈને આવ્યા છીએ મતવા ગામમાંથી। આ ભેંસ છે, જો બફેલો મસ્ત મજાની પહેલા વેતરની, એને સરા થઈ ગયેલો છે। સરા એટલે ટ્રિપેનોસોમિયાસિસ, ચકરીનો રોગ। જો એની આંખો બે તમે જુઓ, આંખો જોઈ શકો છો, સફેદ થઈ ગઈ છે, આવ થોડી, એટલે ઓપેસિટી ઓફ કોર્નિયા થઈ ગયું છે એને। આવું એમ કે ખુલ્લા પડી જાય, આપણે ન કહીએ કે ખુલ્લું પડી ગયું, આખું ધોરું થઈ જાય, એ પ્રકારનું ધોરું થઈ ગયું છે। જો તમે આંખેની જોઈ શકો છો, બ્લુઇશ આખી ધોરી થઈ ગઈ છે। કારણ કે આની પહેલાં 2-3 વાર ટ્રીટમેન્ટ થઈ ગયેલી છે। અત્યારે માર્કેટમાં ડૉક્ટરો ઘણા બધા જે આપણે બીજદાન કરી રહ્યા છે, એ લોકો પ્રોપર ડાયગ્નોસિસ ન થાય એટલે જાનવરની પથારી ફરી જતી હોય છે અને જાનવર ગુમાવવાનો વારો આવતો હોય છે। ખાસ કરીને આવા કેસમાં એની જે પ્રોપર ટ્રીટમેન્ટ આપવી પડે એ ટ્રીટમેન્ટ કોઈ આપી શકે નહીં, અથવા તો એને ખબર જ ન હોય। શું ખબર હોય તો આપે ને। આ ઓલરેડી જો આમાં આ ભેંસને મતવા ગામમાં છે ને દૂતાપર દુડસિયાથી જે કોઈ બીજદાનવાળો હડફેટીયો જો અહીંયા ટ્રીટમેન્ટ કરી ગયો છે, તમે જોઈ શકો છો। આ જાનવર હવે એને અત્યારે આ લાખ રૂપિયાનું જાનવર છે। આ જાનવરના અત્યારે 50% ચાન્સ થઈ ગયા છે, કારણ કે ઓલરેડી એનું રેસ્પિરેટરી સિસ્ટમ અને જે આંખની જે આઈ સાઇટ છે એ ઇફેક્ટ થઈ ગઈ છે, જે ટ્રિપેનોસોમિયાસના પેલા પેરાસાઇટથી। એટલે હવે આ જાનવરમાં રિઝલ્ટ લેવું અઘરું પડી જાય, પણ આપણે તો ટ્રાય મારશું, કોર્સ કરશું અને જે એની પ્રોપર ટ્રીટમેન્ટ હોય એ આપશું। પણ તમે મિત્રો જો આવો કેસ હોય ત્યારે ખાસ કરીને સારા ડૉક્ટરને જ બતાવો અને સારી ટ્રીટમેન્ટ કરાવો। તમારું અમૂલ્ય જાનવર અત્યારે એ માલધારી લોકો પાસે એવી રીતે આવી રીતે લાખ રૂપિયાના જાનવર વહી જાય તો એની પાસે શું વધવાનું? વર્ષે 1-2 જાનવર ખોઈ દો તો એમ વાંહે પછી પોદરાય ન વધે। એટલે ખાસ કરીને તમારે આવું હોય તો આવા કેસ હોય તમારે સારા ડૉક્ટર પાસે, ક્વોલિફાઈડ ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવો। આવા હડફેટીને જોવો અને એને ખુલ્લા પાડો। જય મુરલીધર।